મહીસાગર જિલ્લાના સોનેલા ખાતે દલિત આદિવાસી ઓબીસી સ્વાભિમાન સંમેલન યોજાયું। આ સંમેલનમાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, ચૈતર વસાવા અને જિગ્નેશ મેવાણી સહિતના અનેક મોટા નેતા હાજર રહ્યા। આ સંમેલનમાં નેતાઓએ કલેક્ટર નેહા કુમારીને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે। મેવાણીએ કહ્યું કે જે મકાનમાં બેસો છો તે તમારા બાપનો તબેલો નથી। કુમારીએ ઓબીસી આદિવાસી દલિત સમાજ વિશે જે નિવેદન કર્યા એ સ્પષ્ટપણે એટ્રોસિટી એક્ટની લાગુ પડતી કલમ મુજબ ગુનો બને છે। એમની ધરપકડ કરવી, એફઆઈઆર કરવી, ટ્રાન્સફર કરવી, માફી મંગાવવી એ તો સરકાર નથી કરતું, ઉલટું લાજવાના બદલે ગાજી રહ્યો એમ અમારા સંમેલનની વિરુદ્ધમાં રાજ્ય સરકાર પોતે 75 લાખનો ખર્ચ કરીને સરકાર પોતે કાર્યક્રમ કરે એ કઈ હદે આ સરકાર દમનકારી છે। તો ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સરકાર કલેક્ટર નેહા કુમારીને બચાવવા માટે પ્રયાસ કરે છે, પણ નેહા કુમારીને તો અમે છોડવાના નથી। આજના મંચ પરથી કહીએ છીએ, ફરી પણ સરકાર નહીં જાગશે, આ નેહા કુમારી સામે ખાતાકીય તપાસ નહીં કરશે, એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે તો જિગ્નેશભાઈને હું કેમ છું આવનારા દિવસોમાં કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો, હજારોની સંખ્યામાં ત્યાં ઉમટી પડીશું। વધુમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી કલેક્ટર નેહા કુમારીને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને આગામી સમયમાં ફક્ત મહીસાગર જિલ્લાના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના આદિવાસી ભાઈઓ બહેનો ગાંધીનગરમાં ભેગા થશે। લુણાવાડાથી દિવ્ય ભાસ્કર માટે પ્રિતેશ પંડ્યાનો રિપોર્ટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।